કોન્ફિડન્ટ ગ્રુપના ચેરમેને આઈટી રેડ દરમિયાન પોતાને ગોળી મારી 3 દિવસથી તલાશી ચાલી રહી હતી. અજીત પવારના પત્ની મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનશે. મીટિંગ માટે મુંબઈ પહોંચ્યા સુનેત્રા. સાંજે શપથ ગ્રહણની શક્યતા. વડોદરામાં NH48 પર સતત બીજા દિવસે અકસ્માત. એકનું મોત. અમરેલીથી સુરત જતી લક્ઝરીએ આગળ જતી ટ્રકને ટક્કર મારી. સલમાન ખાનની એન્ટ્રીએ સુરતીઓને ગાંડા કર્યા. ભાઈજાનને જોવા એરપોર્ટથી લાલભાઈ સ્ટેડિયમ સુધી ફ્રેન્ડ્સની ભીડ. અંબાજીના આંગણે 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો પ્રારંભ. એક જ સ્થળે 51 શક્તિપીઠના દર્શનની વ્યવસ્થા. ભક્તિ અને સુવિધાનો સંગમ. સુરત મનપામાં છેલ્લા કેટલાક દિવસોથી કચરા કૌભાંડ ગાજી રહ્યું છે. આજે સુરત મનપાના પરિસરમાં વિપક્ષે સામાન્ય સભા પહેલા વિરોધ પ્રદર્શન અને સૂત્રોચ્ચાર કર્યા. સુરતના ગોડાદરા વિસ્તારમાંથી ઝડપાયું નકલી કોસ્મેટિકનું કારખાનું. ઓનલાઈન વેચતા હતા કોસ્મેટિક પ્રોડક્ટ. પાટીદાર સમાજનું બંધારણ બનાવવાના સંકેત. કુરિવાજો ડામવા અને નવા બંધારણ માટે મથુર સવાણીની હાકાલને મળ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ. ઓલપાડમાં 26 ગ્રામ પંચાયત ભવનોનું ખાતમુહૂર્ત. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વર્ચ્યુઅલી વિકાસ કાર્યોની ભેટ આપી. કીમ માંડવી હાઈવે પર ટેમ્પો ટોલ બૂથમાં ઘૂસ્યો. ઘટનામાં 2 ને ઈજા. કોસંબા પોલીસે ચાલકની અટકાયત કરી.